નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 5 જે નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સૌથી પહેલાં આપણને લિસનિંગ વિભાગમાં આપણને એક પોયમ આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય વી થેન્ક યુ ગોડ। આપણે ભગવાનનો આભાર માનીએ છીએ। શા માટે? કેમ કે ભગવાને આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે। તો ગ્રાસ, ફ્લાવર, બર્ડ્સ, બટરફ્લાય, ફેધર, ફાધર્સ, મધર્સ, સિસ્ટર, બ્રધર, એના માટે આપણે એનો આભાર માનીએ છીએ। એના સિવાય આપણને ઘર આપ્યું છે, ઘણો બધો પ્રેમ આપ્યો છે, ફૂડ, ખાવાનું, કપડાં, બુક્સ આપી છે। તો આવી ઘણી બધી વસ્તુઓ આપણને ભગવાન દ્વારા મળેલી છે। તો આપણે એટલા માટે ભગવાનનો આભાર માનીએ છીએ। તો આ કવિતામાં આ વસ્તુ શીખવાની છે, તેનું વાંચન કરી લેજો, એનો અભ્યાસ કરી લેજો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જે હેતુલક્ષી પ્રશ્ન છે, જે પાઠ્યપુસ્તકમાં પૂરવા જેવા પ્રશ્ન છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। આગળ જોઈએ, પ્રશ્નમાં આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ્સ। આપેલા શબ્દો છે એ પૂર્ણ કરવાના છે। આ સ્પેલિંગ છે એ કવિતામાંથી આપવામાં આવેલા છે। તો પહેલો છે ફ્લાવર્સ, તો FLOWERS। બીજું છે બટરફ્લાય, BUTTERFLIES। ત્રીજું છે ગ્રોવિંગ, GROWING। ચોથું ક્લોથ્સ, CLOTHES। પ્લેમેટ્સ, PLAYMATES। ને એવરીથિંગ, EVERYTHING। તો આ રીતના તમારે લખવાના છે। એના પછીના પ્રશ્નો આપેલા છે કે આન્સર ધ ક્વેશ્ચન। વાય શુડ વી પ્રે ટુ ગોડ? આપણે ભગવાનને શા માટે પ્રાર્થના કરવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ટૂંકમાં જવાબ આપેલા છે, પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે। તો વી શુડ પ્રે ટુ ગોડ બીકોઝ અથવા ગોડ ફોર એવરીથિંગ ધેટ હી વોઝ ગિવેન અસ। જે ભગવાને આપેલું છે આપણને બધું જ, એના માટે આપણને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। નંબર 2, વેન ડુ યુ પ્રે ટુ ગોડ? ભગવાનને તમે ક્યારે પ્રાર્થના કરો છો? તો આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ। સવારે કરું છું અને રાતે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું। આ રીતના જવાબ લખવાના છે। નંબર 3માં આપેલું છે એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોએમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ અને રીડિંગ। અહીં એક પોયમ આપેલી છે, પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન। તો અહીં જ્યાં પ્રેઇંગ શબ્દ છે એની જગ્યાએ આપણે સિંગિંગ શબ્દ મૂકીને આપણે કવિતા બનાવવાની છે। સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન। તો આ રીતે વળી પાછો આપણે ક્રિયાપદ તરીકે વળી પાછું રીડિંગ લેવાનું છે। તો પ્રેઇંગની જગ્યાએ રીડિંગ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ કવિતા તમને આવડે તો મને કોમેન્ટમાં યસ લખજો, ન આવડે તો બીજી વખત એનો અભ્યાસ કરી લેજો। આગળ જોઈએ, આગળની સ્ટોરીમાં આપેલું છે માય બ્રધર। અહીં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે। એક છોકરી હોય છે જેનું નામ મીના હોય છે। એ પોતાના ભાઈને એક ટેકરી ઉપર ચડતી હોય છે, પણ ભાઈ ખૂબ જ નાનો હોય છે, 4 વર્ષનો, કે જેથી કરીને તે ટેકરી ઉપર ચડી શકતો નથી। ત્યારે તે પોતાના ભાઈને આ રીતે તેડીને ટેકરી ઉપર ચડતી હોય છે। ત્યારે એક માણસ એને પૂછે છે કે તું આને તેડીને ઉપર ટેકરી ઉપર જઈ રહી છે તો તને ભાર લાગતો નથી? ભાર નથી? ત્યારે સરસ જવાબ આપે છે કે હી ઇઝ નોટ લોડ, તે કંઈ ભાર નથી, એ નહીં, એ તો હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે, એ ભાઈ કોઈ દિવસ ભાર હોય નહીં। તો આવી સરસ મજાની સ્ટોરી છે। વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીનો અભ્યાસ તમે શાળામાં કરી લેજો। આપણે આગળના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। જો આપણે સ્ટોરીનું સમજૂતી મેળવવા પ્રયત્ન કરશું તો વિડીયો ખૂબ જ લાંબો બનશે। આન્સર ધ ક્વેશ્ચન, વેર વેર ધ પીપલ ગોઈંગ? લોકો ક્યાં જઈ રહ્યા હતા?
એક ટેકરી ઉપર જ્યાં પવિત્ર એક જગ્યા હતી ત્યાં દર્શન માટે જઈ રહ્યા હતા. તો જવાબ આવશે ધ પીપલ વેર ગોઈંગ ટુ હોલી પ્લેસ ઓન ધ હિલ. હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર? કેટલા વર્ષનો હતો? તો મીનાસ બ્રધર વોઝ 4 years old. નંબર 3, વોટ ડીડ ધ મેન આસ્ક મીના? મીનાને શું કહે છે? તો ધ મેન આસ્ક મીના કે વાય આર યુ કેરિંગ અ બોય યુ બેક? ડોન્ટ યુ ફીલ ઇઝ લોડ? તને ભાઈનો ભાર નથી લાગતો? નંબર 4, વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન? શું જવાબ આપે છે? તો મીના રિપ્લાય ટુ ધ મેન ધેટ જવાબ આપે છે કે હી ઇઝ નોટ લોડ, હી ઇઝ માય બ્રધર. તે મારો ભાર નથી, તે તો મારો ભાઈ છે. તો આ રીતના જવાબ લખવાના છે. એના પછીના પ્રશ્નમાં આપેલું છે નીચેના વાક્ય ટ્રુ છે કે ફોલ્સ, એ આપણે જવાબ લખવાના છે. મીના લુકડ સેડ. મીના ઉદાસ હતી, તો જવાબ આવશે ફોલ્સ. મીના વોઝ 20 years old. 12 years old. 12 વર્ષની હતી, તો સાચું. ઇટ વોઝ રેનિંગ વેન મીના ક્લાઇમ્બ અપ ધ ટ્રી. જ્યારે હિલ ઉપર ચડી રહી હતી ત્યારે ત્યાં વોઝ રેનિંગ, વરસાદ ચાલુ હતો, વરસાદ આવી રહ્યો હતો, તો ફોલ્સ. મીનાઝ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ. મીનાનો ભાઈ છે ટેકરી ચડવા માટે એબલ એટલે અનેબલ એટલે લાયક હતો, ને ટૂંકમાં એની એજ હતી નહીં, નાનો હતો. તો જવાબ આવશે સાચું. આગળ જોઈએ, રીડિંગ વિભાગમાં આપણને અક્કની, જેકલ, લુચ્ચું શિયાળ એવી એક સ્ટોરી આપેલી છે જે ગળીના હોજમાં કે પીપમાં પડી જાય છે, એનો રંગ એવો બની જાય છે અને પોતાની જાતને જંગલના પ્રાણીઓને તે પોતે રાજા છે એની સેવા કરવા માટે, ધ્યાન રાખવા માટે ભગવાને મોકલ્યો છે. એ વાર્તા તો આપણે બધાએ સાંભળી જ હશે. તો એ જ વાર્તા અહીં આપણને આપેલી છે અંગ્રેજીમાં. વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ કરી લેજો. આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચવ્યા મુજબ લખો. તો ગીવ ઓપોઝિટ વર્ડ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. ફૂલ એટલે મૂર્ખ, તો એનો વિરોધી હોશિયાર, ક્લેવર. ડે દિવસ, તો વિરોધી નાઇટ. સ્મોલ નાનું, તો વિરોધી બિગ. બિફોર પહેલાં, તો વિરોધી આફ્ટર. તો આ રીતે જવાબ લખવાનું છે. નંબર 2, ધ જેકલ બીકેમ બ્લુ. તે બ્લુ રંગની બની ગયું. બાય શેના દ્વારા બની ગયું? તો જમ્પિંગ ઇન ધ ટબ ઓર બ્લુ ડાય. તે બ્લુ રંગના એક ટબમાં જે પ્રવાહી ભર્યું હતું એમાં જમ્પિંગ કૂદકો મારે છે, પોતે બ્લુ રંગનું બની જાય છે. આગળ જોઈએ નંબર 3, ગીવ અનધર સ્યુટેબલ ટાઇટલ ટુ ધ અબવ સ્ટોરી. બીજું એક એવું ટાઇટલ આપો, વાર્તાનું નામ આપો. તો જવાબ આપી શકાય ધ ફુલિશ જેકલ, મૂર્ખ શિયાળ એવું પણ નામ આપી શકાય. આગળના પ્રશ્નમાં આપેલું છે રીડ ધ ફોલોઈંગ નોટિસ. નોટિસને વાંચવાનું છે અને એ નોટિસના આધારે આપણે જવાબ લખવાના છે. સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ નોટિસ સમર કેમ્પની છે, તારીખ આપેલી છે. ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ. રીડ ધ ફોલોઈંગ ડિટેલ. સ્ટાન્ડર્ડ ક્લાસ 5 to 8. કઈ જગ્યાએ? નેચરલ પાર્ક સાસણગીર. કઈ તારીખે? 2 May to 8 May. કોન્ટેક્ટ મિસ્ટર ચૈતન્ય શર્મા કોર્ડિનેટર છે, તો એને આપણે કોન્ટેક્ટ કરવાનો છે. મિસ્ટર અજીત પટેલ પ્રિન્સિપાલ છે. તો એના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ધીસ ઇઝ ધ નોટિસ ફોર. શેના માટેની નોટિસ છે? તો અ સમર કેમ્પ. ધ કેમ્પ ઇઝ ફોર ખાલી જગ્યા ડેઝ. કેટલા દિવસ છે? તો 7 દિવસ. ધ સમર કેમ્પ ઇઝ ઇન ખાલી જગ્યા કઈ જગ્યાએ છે? તો ઇન સાસર ગીર. ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ. કેમ્પના કોર્ડિનેટર કોણ છે? તો મિસ્ટર ચૈતન્ય શર્મા. તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એના પછીમાં આપેલું છે રાઇટિંગ વિભાગમાં ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બેકેટ. કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ, શ્રવણ, હેપીનેસ એન્ડ લવ. તો રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ ધ ખાલી જગ્યા. રક્ષાબંધન કયા મહિનામાં આવે છે? તો શ્રાવણ. સિસ્ટર ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ રેસ્ટ. બહેનો ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે. બાંધવું એટલે કે ટાઈ.
બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ ખાલી જગ્યા ધેમ. ભાઈઓ બહેનને રક્ષણ કરવાનું પ્રોમિસ આપે છે, એટલે પ્રોટેક્ટ. બ્રધર્સ ગીવ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર. ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે, તો જવાબ આવશે ગિફ્ટ. રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ. ખુશી અને પ્રેમનો તહેવાર છે. આગળ જોઈએ તો સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ચિત્ર જોવાનું, ફેમિલીના સભ્યો આપેલા છે, એ શું કરે છે એ બધી ક્રિયા વિશેના વાક્ય લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે અહીં સુધીનું સોલ્યુશન કરશું. આગળના પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2ના વિડીયો ઝડપથી તમને મળતા રહે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.